જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર। મિત્રો સૌથી પહેલા તમે આ 3 ફોટા જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું। તો મિત્રો આ ટાઈપના પોસ્ટર અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એ તમે જોયા જશે બરાબર। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના પોસ્ટર એડિટિંગ કરતા શીખવાડવાનું છે, પણ એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપના પોસ્ટર એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચલો તમને એ ફોટોનું એડિટિંગ કરતા શીખવાડી દઉં। તો સૌથી પહેલા મિત્રો તમારે અહીંથી એક એપ્લિકેશનની જરૂર પડશે બરાબર। તમારે પ્લે સ્ટોરની અંદર આવી જવાનું છે બરાબર। તમારે સર્ચ બારની અંદર આવી જવાનું છે, તમારે અહીંથી ChatGPT તમારે અહીંથી સર્ચ કરી દેવાનું છે બરાબર। ChatGPT તમે લખશો એટલે આ જશે, પછી તમારે ડાઉનલોડ કરી લેવાની છે બરાબર। આપણે પહેલેથી ડાઉનલોડ છે, પછી તમારે શું કરવાનું છે, એને ઓપન કરી લેવાનું છે। તમને બતાવી દઉં, આ તે ઓપન કરી દેવાનું છે, પછી તમારે સાઇન અપ કરી લેવાનું બરાબર, મતલબ લોગિન કરી દેવાનું છે। આપણે પહેલેથી લોગિન છે બરાબર। પછી તમારે શું કરવાનું છે, આની અંદર આપણે એક પ્રોમ્પ્ટની જરૂર પડશે, એ પ્રોમ્પ્ટ તમને ટેલિગ્રામની અંદર મળી જશે બરાબર, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। અને જે તમારો ફોટો છે એની પણ તમારે જરૂર પડશે બરાબર। તમારો ખુદનો ફોટો છે અને એક તમારે ઇન્સ્ટાગ્રામની આઈડીનો જે ફોટો છે, મતલબ તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે બરાબર, તમારા આઈડીનો બરાબર, એની જરૂર પડશે। તમારે શું કરવાનું છે, પ્લસની અંદર આવી જવાનું છે, ફોટોની અંદર આવી જવાનું છે, આથી તમારે જે ઇન્સ્ટાગ્રામ આઈડીનો જે ફોટો છે તમારે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર। એક તમારે લઈ લેવાનું છે, એક તમારો ખુદનો ફોટો લઈ લેવાનો છે બરાબર। આ રીતે આપણે 2 ફોટો લઈ લીધું છે બરાબર। તમારે આ રીતે 2 ફોટો તમારે લઈ લેવાનો છે, એક આઈડીનો અને એક તમારો ખુદનો બરાબર। હવે તમારે શું કરવાનું છે, આની અંદર આપણે જે પ્રોમ્પ્ટ મેં તમને કીધું છે એ તમારે અહીંથી લગાવી દેવાનું બરાબર। તમારે આ રીતે કોપી કરીને તમારે લગાવી દેવાનું રહેશે બરાબર, તમને ટેલિગ્રામની અંદર મળી જશે। પછી તમારે શું કરવાનું છે, ઉપર જે એક્સ્ટ્રા જે નામ લખેલ છે એ તમારે અહીંથી હટાવી દેવાનું રહેશે બરાબર। જો આ રીતે હું જે હટાવું છું આ તમારે હટાવી દેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, જે તમારા આઈડીનું જે નામ છે બરાબર, ઇન્સ્ટાગ્રામ આઈડીનું, એ તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે બરાબર। જે VGY લખેલ છે એને તમારે અહીંથી હટાવી દેવાનું છે, VGY જે લખેલ છે તમારે અહીંથી હટાવી દેવાનું બરાબર। જે આપણે આપણું નામ લખી દઈશું કંઈક આ રીતે આઈડીનું બરાબર, ઇન્સ્ટાગ્રામ આઈડીનું તમારે અહીંથી જોઈ અને તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે। આ રીતે હું લગાવી દઉં છું, તમારે પણ લગાવી દેવાનું છે બરાબર। જે પણ તમારે કોઈ નામ છે આઈડીનું, મતલબ ઇન્સ્ટાગ્રામ આઈડીનું બરાબર, તમારે જોઈ લેવાનું છે, પછી તમારે લગાવી દેવાનું રહેશે બરાબર, કંઈક આ રીતે। અને ઉપર જે તમારે કોઈ નંબર લગાવેલો એ પણ તમારે આ રીતે એકદમ પરફેક્ટ રીતે તમારે અહીંથી લગાવી દેવાનું છે બરાબર। એકદમ લાગી જાય પછી તમારે શું કરવાનું છે, જે ફોલોવર્સ દેખાય છે બરાબર, જે આ રીતે તમને બતાવી દઉં, એની અંદર તમારે જેટલા ફોલોવર્સ હોય આઈડીની અંદર એ તમારે અહીંથી લગાવી દેવાનું બરાબર। તો આપણે શું કરશું, આની અંદર આપણે 1000 ફોલોવર્સ છે, પણ તો પણ એ છતાં આપણે 1000 નહીં, પણ આપણે 50K રાખશું બરાબર, મતલબ તમને બતાવવા માટે આ રીતે બરાબર। 50K આપણે રાખશું તમને બતાવવા માટે। આ રીતે આપણે 1000 ફોલોવર્સ છે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીની બરાબર। તો શું કરવાનું છે, આ રીતે હું 50K રાખું છું, મતલબ બરાબર 50,000, મતલબ તમે બીજા પણ રાખી શકો છો, જે તમારે જેટલા ફોલોવર્સ હોય બરાબર એ તમારે અહીંથી લગાવી દેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, જે તીરનો આઇકન છે એની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે કંઈક આ રીતે। એની અંદર આઇકન ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક જે છે વિડીયો જે ફોટો છે બનવા લાગશે બરાબર। થોડીક વારની અંદર તમારો ફોટો તમારો બની જશે બરાબર। તો એ પહેલા મિત્રો તમે ચેનલમાં આવો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તમારા માટે આટલી મહેનત કરું છું, એક લાઈક ને સબસ્ક્રાઇબ બને છે બરાબર। તો હમણાં તમારે જે ફોટો છે એડિટ થઈ જશે થોડીક વારની અંદર, થોડોક સમય લાગશે પણ તમને બની જશે, મતલબ એટલો સમય નહીં લાગે, તમારે 2 થી 3 મિનિટ તમારે રાહ જોવાની રહેશે બરાબર। જે ફોલોઅર્સ વાળા જે પોસ્ટર છે ત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એ ટાઈપના તમે ફોટો બનાવી અને તમે લાઈક ફોલો તમે મેળવી શકો છો બરાબર। તો તમારે થોડીક રાહ જોઈ લેવાની છે, પછી તમારે જે ફોટો છે એડિટિંગ થઈ અને આવી જશે બરાબર। તો આ રીતે તમારો જે ફોટો છે એડિટિંગ થઈ જશે બરાબર। આ રીતે તમારું પોસ્ટર એડિટિંગ થઈ જશે, આની કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર। આની કોઈ પ્રોબ્લેમ આવે મતલબ તમારે કોઈ ચેન્જ કરવું હોય તમે આ રીતે સમજાઈ શકો છો બરાબર। તમારે સર્ચ કરીને તમારે તમારી રીતે સમજાઈ જવાનું છે, ગુજરાતીને સમજાવશો તો પણ સમજી જશે બરાબર, તમારી રીતે સમજાવી દેવાનું છે। અને જો તમારે કોઈ ચેન્જ કરવું હોય બરાબર તો એ પ્રમાણે તમારે સર્ચ કરીને તમારે સમજાવી દેવાનું બરાબર, એકદમ તમારો અપડેટ કરી આપશે બરાબર। પોસ્ટર એકદમ તમારો આ રીતે ફોટો જે એડિટિંગ થઈ જાય પછી તમારે ડાઉનલોડ કરવા માટે શું કરવું પડશે, પોસ્ટરને ક્લિક કરીને ઉપર જે ડાઉનલોડનું ઓપ્શન છે એની તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે એકદમ તમારે જે ગેલેરીની અંદર ડાઉનલોડ થઈ જશે। તો આ રીતે તમારે એડિટિંગ કરી દેવાનું છે બરાબર। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મળીએ આપણે બીજા વિડીયો ત્યાં સુધી, જય દ્વારકાધીશ।